હેલો મિત્રો, તો આજે તો અમે બધા સવારમાં નીકળી ગયા છીએ વાડીએ. અને આ મારી બાજુમાં બેઠા એ છે અમારા ચકુબોન, અને પાછળ મારા દેર હાંકે છે અને બંછી પણ આગળ બેઠી છે. તો અહીંયા છે આ બધું ફોરેસ્ટ. તો અમારે ફોરેસ્ટમાંથી અત્યારે ટ્રેક્ટર લઈને, કારણ કે રસ્તો છે ને ફોરેસ્ટમાં છે, તો અમે ટ્રેક્ટર લઈને બધા જો જાવી છીએ વાડીએ. હવે આજે વાડીએ આપણે શું કામ કરવાનું છે એ આગળ જોવો, આગળ બધી ખબર પડી જશે. હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો, અને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કઈ જ નક્કી ન કહેવાય. એટલે હંમેશા એને મોજમાં જ રહેવાનો ને મોજમાં જ જિંદગી જીવવાની છે. તો આજે તો અમે જો સવારમાં બધા આવતા રહ્યા છીએ વાડીએ. તો તમને એમ થતું છે કે આ બધા વાડીએ શું લેવાના આવ્યા છે? તો આજે છે ને આપણે કપાસિયા સોંપવાના છે. શું લેવા આવી? જો એમ આવતા રહીશી કપાસિયા સોંપવા માટે. હા, જો એમ અત્યારે ઘરના હે ને એટલે વ્લોગ ચાલુ કર્યો ને. બાકી વ્લોગ આપણે દાડિયાની હોય એટલે વ્લોગ આપણે નથી બનાવતા, કારણ કે અને જો આવડું આ કપાસિયા થેલી છે. નામ તો ના આવડતું, હું ભણેલી નહીં ને એટલે અભણ છું. જો કે ભવિષ્ય છે, પણ ભવિષ્યમાં ખબર નહીં ક્યારે કપા આવો થાય છે. એમ આવડું ઝીંડું તો જોયું નથી ક્યારેય, પણ આમાં દેખાય એટલે અમે જોયું કેવું ઝીંડું થાય છે એમ. અને નામ પણ છે ભવિષ્ય, ભવિષ્ય એટલે ભવિષ્ય. અને આજે તો બંસીબેન એટલા હરખમાં છે ને કે એની તો વાત જ ના પૂછો. કા બંસી? ફૂલે હરખમાં હતું. ક્યાં જવાનું તારે? પપ્પાને ઘરે. ઓહો આજે એને બંસીને એના પપ્પાના ઘરે જવાનું છે ને, તો જવાનું હતું તો મેં કીધું એમના ન જાઉં, એક બે ખેતર સોંપાવતી જા પછી જાય છે. તો જે આજે કપાસિયા સોંપાવીને બપોર પછી પાસે એના પપ્પાના ઘરે જવાનું છે, કારણ કે 11 છે ને એટલા માટે. હવે ઓણી નવી છે એટલે 11 કરવા તો જવા દેવી પડે. તો 11 કરવા માટે એને પપ્પાના ઘરે જવાની છે. એટલે હરખમાં નરખમાં છે ને આ તો હરખમાં નરખમાં જોઈજો બંછી આગળ ને આગળ જઈશે. જોઈજો લો જવાનું ને બંછી. ચાલ આગળ વ્લોગમાં બનાવી રહેજો. આપણે મોડું થાય છે, કારણ કે આ આયા છે અમારા ચકુબોન સોંપાવા માટે. તો હાલો મિત્રો, આજે છે ને અમારે બંછી જો મુહૂર્ત કરે છે. જો પેલા એના હાથનું મુહૂર્ત કરાવ્યું. હાલો જોયું પાછળ કપા કેવો થાય. ઓ બંછી વચ્ચે અમારે હેઠે નહીં. હા બસ, એટલે તોય એમાંય તેની હેઠે સોંપીને બે વધારે ઓલું. તો હાલ આપણું લીટું થોડુંક આગળ છે ને, એટલે હાલ આપણે પણ સોંપવાનું ચાલુ કરવાનું હોય ને. વાંહે રહી જાય પૈસા. તો એ બે એમ જ કે તું ઉતાર જ દે તમ તારું, એમે સોંપતા દે. એમાં આખું પડું સોંપી છે તમે. હાલો હું વાંહે રહી જાઉં પૈસા. વ્લોગમાં આગળ બનાવી દેજો. ફાઇનલી મિત્રો, ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને આપણે પડું પણ છોપી રહ્યા. ઘણું બધું આપણે સોંપી દીધું ને. હવે છે છેલ્લે મોચમનું દ્ર્યું છે, છેલ્લા 3 સ્યા છે એ જ છે. તો આપણે આગળ થઈ ગયા હતા તો એમ થયું લાવ થોડોક વ્લોગ પહેલાં ઉતારી લો, આગળ છું તો ઘણો બધો પરસેવો પણ વળે છે અને વાંકા સોંપવાનું થાય એટલે શરીરવાળા ને કેવરાવે. તો જો આ બધા આગળ નીકળવા હું આગળ થઈ જતી, તો મને એમ થયું હાલો વ્લોગ ઉતારી નાખ્યું ને. આ બધા જો મીંડા છે કાયમ ખા લેવા. તો હાલો આપણે વ્લોગ રાખીને આપણે પાછા લેવા માંડ્યું ફટાફટ ને વાંહે રહી જઈશું. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે એક ખેતર સોંપી દીધું ને આવતા રહી છીએ બીજા ખેતરે. જુઓ તો આમ આપણે જીરું હતું. જીરા વખતે આપણે આ નાનું એવડું ખેતર હતું અને અત્યારે મોટું થઈ ગયું. આવું કેવું હા, તો મમ્મીજીનો વારો આવી ગયો કપાસિયા સોંપવાનો. ને બા એ બા લેવાના છે. તો આ છે મારા ચકુબોન. જો મોઢું તમને હરકું ના એટલા તમારે ઘડિયા વડિયા લેવાની. હું લઈ લઈશ. અને આ બંસી બેન છે હરખમાં ને હરખમાં કેરીયું ખાવા જવાનું છે. કેરીયું ખાવા જવાનું છે. જો આજ ગૌબાનો વારો ગયો. ગબા એ ગબા જે મને ગાયરું દે. ગાયરું દો તો બા. અબા ગાયરું દો તો. અબા ગાયરું દો તો. જો આ બે છે ને ભાણી, આ એમના હગા બોનની સોડી છે. ભાણી થાય. અમાર સોડી કે હોય પાણી નો કે તમારા બાજુ કે
એ જો પાણી પીવે છે જો કપૈસા સોપા મેર પાણી પી લો એમ કે જોજો અમારા બા હમણાં ધોડા જાય મને વાય મેકતા જાય હો. તો અહીંયા છે કૂવો ને કૂવો બુરી દીધો છે. બા સોપા માંડો તો હમણાં જઈએ ધોડે જીજો હમણાં ધોડે ડોઈસમાં જો બા સોપા માંડો હાલો બધા રાહ જોઈ રહ્યા કે હમણાં સોપે એટલે એમ જોઈ એમ કે લો 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 મુહૂર્ત કરો મુહૂર્ત જો બે બાજે બધામાં મારું મુહૂર્ત નહીં ઓલી કે મારું મુહૂર્ત નહીં મારા હાવું કે મારું મુહૂર્ત નહીં તો મારું કરી નાખું ફોનમાં કરું. તો જો મમ્મીજીએ કરી નાખ્યું ચાલુ સોંપવાનું અને આ ચકુબાને જો એને ચાલુ કરી નાખ્યું અને બંછી કરી નાખ હાલો હું કરી નાખું ને હું વાંહે રહી જઈશ ને હું વાંહે રહી જઈશ પૈસી એટલે આ જોવાવાળા આવજો સોંપવા પાછા હું વાંહે રહી જાઉં તો બધા એમ કે હાલો આપણે સોંપવા માંડી ને હું કેટલી બધી વાંહે રહી જઈશ. જઈને મને એના પપ્પા બે આવી ગયા જો ગાંડો જો બેઠો જો એ ગાંડિયા એ ગાંડિયા ફોન જો એને હેઠો ઉતારો ને પણ તો જે બે જાય છે ઘરે. ફાઇનલી મિત્રો આપણે બે ખેતર સોંપી દીધા 11 વાગી ગયા ને બે ખેતર સોંપી દીધા અને બંસી બેન તો ત્યાં થઈ ગયા જો બે ખેતર જો હું થઈ ગયા એટલે હું એમ ન કહેતી એક જ બધા થઈ ગયા હો તમે હો ધાર્યા થઈ ગયા એમ નહીં તમે ન થઈ ગયા ચકુ બોલ હા સાનમાં ના કાલ થઈ ગઈ ગયા ખબર હે ને તો અમે બેસી ગયા છીએ પોરો ખાવા ને હવે પાછું જવાનું છે ઘરે મોચમ હજી બાકી છે પણ એમાં હું વાર લાગ્યો 2 લીટામાં. એ બા આ તો બા થઈ ગયા બા એ બા 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 તો જા પહેરીને થાકી ગયા मैं बोलतो नहीं તેમ થોડું બોલો ને તો મજા આવે બધાને. मैं बोलतो नहीं નહીં બોલતા તમે નહીં તમારા પૈસા સોયપા તેમ કે કામ મજા આવી શું પહેરીને તો આ પહેરીને ભાઈ ને મજા આવી ને શર્મા જેમાં બચારા મારી એમને બોલાવો પણ બોલતા નહીં શર્મામાં બચારા હાલો હાલો બે મોચમ લઈ બંછી જામ જઈને પરસે વળી ગયા જો આ જો એને પપ્પાને ઘરે જવાનું એ ને એવી મોજમાં આવી છે ને તો અત્યારે પોરો ખાવા બે ગયા ને હવે પાછું આપણે નીકળવાનું છે ઘરે. તો હાલો બધા ઘરે હજુ ઘરે જઈને રાંધવાનું બધું બાકી 11 વાગ્યા હે હજુ જઈને રાંધશું ને એવું કરશું ને તો 12:30 જેવું થઈ જઈશ. નહીં બા નહીં બા બા ઘરે જ રાંધવાનું બાકી નહીં બધું ઈપા લઈ લો રાંધજે તું જઈને મારા હમ નો રાખ અમારે એકલી રાંધવાનું એ બા બંસી આ જો બંસી તૈયાર થવાનું હે બાને પોરો ખાવાનો હે ને મારે રોટલા ને શાક બનાવવાનું હે. જો એમે બે માણા બનાવી નાખશું ઈ શાક બનાવશે રોટલા બનાવી નાખીશું હાલે ને ખોટું કીધું ખોટું કીધું હાલો જોલગા મોચમ ન હાલો 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 મિત્રો તો અમે પાછા અત્યારે છીએ બપોર પછી વાડી તો બપોર જઈને કપાઈસા જોઈતા હતા એટલે બહુ થાક્યા હતા થાકીને ઘરે સોંપીને આવ્યા ગયા ને રાંધીને ખાધું ને આરામ કર્યો ને અત્યારે 4 વાગ્યા પાછા અત્યારે છીએ વાડીએ. જોકે અમારે તો વગડાનું રહ્યું એટલે વગડામાં તો રહેવું પડે નહીં નીકાળું. તો આ છે અમારો કાળું એ કાળું આ છે અમારો કાળું શું કરે
ઓય શું કરેસ હે મને શું કહેવાનું હા મને શું કહેવાનું મામી કહેવાનું હું કહીશ મને મામા મામા હાલો કે હાલો કે તો હાલો તો આપણું ફોનનું કવર હે ઈ ભાઈ ફોને રાખે કાને રાખે છે ને વાત કરે છે ગાંડુડા ભાઈ હાલો પપ્પા કે તો ભાઈ બા કે તો શું કરો કે તો ઓય તો આવો કંઈક છે અમારી વાડીનો નજારો અને જો આ બધી રીતે આપણે તો જો બપોર પછી છે ને અહીંયા રજકો તો એવું વાઢવાનું કંઈ હોય નહીં એટલે આવીને જો ઢોરાને નીણ પૂળો ને એવું બધું કરવું પડે અને અમારું ન્યૂ ફેમિલી મેમ્બર જો આવી ગયું તો આપણે એક ભેંસ દૂધણી હતી અને અત્યારે પાછી બીજી ભેંસ વિહાણી છે તો એને પણ નાનું એવું બદુડું એટલે જો કે પાડી છે તો આ છે અમારા ન્યૂ મેમ્બર ફેમિલી મસ્ત મજાની છે જો તો આપણે ભેંસ વિહાણી છે એક હતી અને બીજી વિહાણી ને હજુ એક વિહાઈ એવી છે તો અત્યારે હાલમાં 2 દૂધણા છે તો આપણે છે ને ભેંસ દોવા માટે અત્યારે છે ને અહીંયા વાડી આવવું પડે તો ભેંસો હવે 1-2 નીણ ખાઈ લે પછી આપણે એને દોઈ અને પાછું આપણે પાસે જવાનું ઘરે ત્યાં તો સાંજ પડી જાય 4 વાગ્યા ને 4 વાગ્યા આવી ત્યાં વાયસું ને એવું નાખ્યું આવી વાયસું નાખીને એને સાયર નાખીને હવે પાવાના છે પૈને પછી દોવાના છે અને જો પાછળ પણ આપણે જોજો આ ભેંસું બાંધી છે 3 તો એ સાયર ખાય છે તો આવો કંઈક છે અમારી વાડીનો નજારો છે અને જો આ ખેતર છે ને આપણે વાવવાનું બાકી છે તો આમાં તો કદાચ છે ને સાયર વાવવાની થઈ છે જો કે અમારે સાયર વાવે એવું છે ને બીજે ક્યાંય છે નહીં અને આમ પણ અહીંયા સાયર વાવ્યું હોય ને તો અહીંયા ને અહીંયા વાઢીને ને નાખવા થાય એટલા માટે અને ઓલી સાઈડ છે ને ઢોરાની એવું બાંધ્યું ને એ બધું મારા જેઠીમનું છે તો આગળ બ્લોગમાં બનાવી અને હા આપણો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી